નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ચાલુ બસમાં 3 કલાકમાં 2 વખત દુષ્કર્મ આચર્યું। લાઠીથી સુરત આવતી મારુતિનંદન ટ્રાવેલર્સ બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું। પુત્રને મારી નાખવાની ધમકી આપી તો બીજી બાજુ ગુજરાતભરમાં સીબીઆઈના દરોડા। સુરતના વેપારીઓના 500 કરોડ રૂપિયા બ્લોક, બેંક ખાતા ચાલુ કરવા પોલીસનું વસૂલી કૌભાંડ। તો બીજી તરફ સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, 10 કલાકથી સતત પડતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો તો બીજી બાજુ 21 ડિસેમ્બરે મેગા ઇવેન્ટ થશે દ્વારકામાં। વિશ્વના ડૂબી ગયેલા 15 શહેરોમાં સૌથી પ્રાચીન દ્વારકાના પંચકોઈ બીચ પાસે 700 થી વધારે લોકો પાણીમાં ફોર્મેશનનો વિક્રમ રચશે। તો બીજી તરફ જૂનાગઢમાં આબુ ફાટિયા જેવી સ્થિતિ સર્જાઈ। ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા। પર્વત પરથી ધોધ વહેતા થયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। લાઠીથી સુરત આવતી મારુતિનંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। લાઠીથી સુરત આવતી મારુતિનંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં 3 કલાકમાં 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। સુરતના પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે અને 33 વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે। મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે। આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે। સુરતના હીરા વેપારીઓ તથા જ્વેલર્સના ફ્રીઝ કરાયેલા બેંક ખાતા ફરી ચાલુ કરાવવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકની પોલીસ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને રાજ્યોમાં વેપાર કરતા વેપારીઓની બેંક ખાતા સાયબર ફ્રોડના નામે ફ્રીઝ કરી દેવામાં આવી છે, જેના કારણે 500 કરોડ રૂપિયાથી વધુ રકમ બ્લોક થઈ જતા વેપારીઓની હાલત કફોડી બની છે। બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક પોલીસ અધિકારીઓ દ્વારા ફોન કરીને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે 10 થી 20% સુધી રૂપિયા માંગવામાં આવ્યા છે। 50 માંથી 30 બેંક એકાઉન્ટ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય કર્ણાટક પોલીસ દ્વારા આવ્યા છે। સામી દિવાળીએ જ હીરા વેપારીઓને ખરીદ વેચાણના બિલની ચૂકવણી કરવાની હોય છે, પરંતુ બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સુરતના હીરા વેપારીઓએ મળીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને રજૂઆત કરી હતી। આ પ્રકારની ઘટના 1 વર્ષ પહેલા પણ બની હતી। હીરા વેપારીઓના મતે રૂપિયા પડાવવા માટે પોલીસ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે। કેટલાક વેપારીઓએ બેંક ખાતા ચાલુ કરાવવા માટે પોલીસને પૈસા ચૂકવવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું હતું। પોલીસ મળતિયાઓ દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવે છે। સુરતના હીરા વેપારીઓ અને જ્વેલર્સ અન્ય રાજ્યમાં વેપાર કરે છે।
જ્યાં 1 થી 5 વખત માલ મોકલ્યા બાદ પેમેન્ટની લેવડ દેવડ થાય છે. પોલીસના મળતિયા માલ ખરીદનાર વેપારીના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવે છે. ટ્રાન્સફર થતાં જ પોલીસ માલ ખરીદનારને તમારા ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયાનું કહીને બેંક ખાતું ફ્રીઝ કરી દે છે. આ રીતે સુરતના હીરા અને જ્વેલર્સના વેપારીઓના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે. ત્યારબાદ વેપારીને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને અકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવે છે. જેમ્સ અનંતા ડાયમંડ બેલી જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ, જય એન્ટરપ્રાઇઝ, સુવિધા સ્ટોન, સિયા એન્ટરપ્રાઇઝ, ડીકે એન્ડ સન્સ, જય એક્સપર્ટ, હેથવી જેમ્સ, એમ શાસી બદાલિયા અને સેન્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્રીવા ઇમ્પેક્સ, ઘેવરિયા ઇમ્પેક્સ, મોક્સ ડાયમંડ, 3G ડાયમંડ, SHK ડાયમંડ, વીર ડાયમંડ, શ્રી કૃષ્ણ જેમ્સ, રિયા એક્સપર્ટ, ધ્યાન એક્સપર્ટ, નાવિયા ઇમ્પેક્સ, યશોડાઇમ, VH એન્ટરપ્રાઇઝ, હીરાકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જમકાર જેમ્સ, પરીક એન્ટરપ્રાઇઝ, આનંદ જેમ્સ, ધ્રુવ જેમ્સ તથા અન્ય 21 કંપનીઓ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે પોલીસ દ્વારા જે તેમના મળતિયાને હસ્તે માલ ખરીદનાર પાર્ટીના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારબાદ ખરીદનાર પાર્ટી સાથે મોટા વ્યવહારો તથા તે બેંક એકાઉન્ટ જાણી જોઈને ફ્રીઝ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ દ્વારા ફોન કરીને બેંક એકાઉન્ટ ફરીથી શરૂ કરવા માટે 10 થી 20% સુધી રૂપિયાની માંગણી કરવામાં આવે છે. બાબતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલને પણ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ અનેક વેપારીઓ આપી ગાથા ખુલ્લા ચાલુ કરવા સુરતના હીરા વેપારી દેવેન્દ્રભાઈએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના એક જ પોલીસ સ્ટેશનમાં 29 જેટલા હીરા વેપારીઓને બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે. અકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પોલીસ દ્વારા બોલાવવામાં આવે છે, જ્યારે હીરા વેપારી જ્યાં ત્યાં જાય તેમની સાથે મોટી રકમની માંગણી કરવામાં આવે છે. આ રીતે બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં રૂપિયા આપીને અનેક વેપારીઓએ પોતાના બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવ્યા હતા. ત્યારબાદ તેમને ખબર પડી હતી કે હીરા વેપારીઓ રૂપિયા આપી રહ્યા છે, એટલા માટે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે મોટી રકમ વધારતા જાય છે. ગુજરાતમાં ફરી એકવાર બોગસ કોલ સેન્ટરનું ભૂત ધડ્યું છે. વખતે ગુજરાતની લોકલ પોલીસે નહીં પણ CBI અમદાવાદ સહિત રાજ્યમાં 35 જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યાની વિગતો સામે આવી છે. બીજી વાર જણાવ્યું હતું કે વેપારીઓ રૂપિયા આપી રહ્યા છે, એટલા માટે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રકમ વધારતા જાય છે. વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, શું કારણ? ભારત સરકારે ખૂબ સારા આશય સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે. પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે. ગઈકાલે 50 કરતાં વધારે વેપારીઓના 3 સ્ટેટની અંદર 500 કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે. એમાં મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર 29 લોકોના 300 કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે. આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા CR પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા, ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતાવટ પણ કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ, કારણ કે પોતાના એકાઉન્ટની અંદર 2-3 કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય? સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમ અને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે. હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને, ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ. સુરત શહેરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રેથી સુરત શહેરમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ સુરત શહેરમાં આવેલા કોઝવે ઓવરફ્લો હોવાથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી આજે સવારે 12 કલાકે 344 ફૂટ પર પહોંચી હતી. ચોમાસાની ઋતુના પૂર્વ થવાને આરે છે, ત્યારે સુરત સહિત જિલ્લામાં વખત મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અખંડ આનંદ કોલેજથી કોઝવે તરફના રસ્તા પર પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાથી કામકાજ અર્થે જતા લોકો તેમજ સ્કૂલ કોલેજ જતા લોકોને છત્રી તેમજ રેનકોટ સાથે જવાની ફરજ પડી હતી. દર વર્ષની જેમ સરખામણી આ વર્ષે સુરતીઓ નજીવા વરસાદમાં પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા છે. સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફ્લો છે, જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફ્લો હોવાથી અહીં નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરથી 6 મીટરને પાર કરતા જ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે સવારે 12 કલાકે કોઝવેની સપાટી 8.29 મીટર નોંધાઈ છે. ભયજનક સપાટી કરતા 2 મીટર ઉપરથી તાપી નદી વહી રહી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે સવારે 12 કલાકની સ્થિતિ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે સવારે 12 કલાકની સ્થિતિ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી હતી. ઉકાઈ ડેમમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે 12 કલાકની સ્થિતિએ ઉકાઈ ડેમમાંથી પાણીની આવક નોંધાઈ હતી, જ્યારે ડેમમાંથી 16,742 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર સતત ઉકાઈ ડેમની સ્થિતિઓ પર નજર રાખીને બેઠું છે. ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ઉકાઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે આવક જેટલું જ જાવક પાણીની છોડીને સપાટીને મેન્ટેન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વખતનું જે રીતનું ચોમાસાએ દસ્તક દીધી છે અને ખાસ કરીને ગુજરાતભરમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરતમાં જે પ્રમાણે ઉકાઈ ડેમનું જે ભયજનક સપાટી છે તે લગોલગ આવી ચૂકી છે અને જે પ્રમાણેની સ્થિતિ, જે પ્રમાણે પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પ્રમાણે આ તાપી નદીનો નજારો છે અને વિયરકમ કોઝવેમાં આ પ્રમાણે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને આજે ચોમાસાની સિઝનનો સૌથી વખત આ ઓવરફ્લો થયો છે અને આ રીતનું પાણી છોડવાની જે તંત્ર દ્વારા નોબત આવી છે, ત્યારે જોઈ શકાય છે કે આ વખતનો વરસાદ કંઈક અલગ મૂડમાં હોય એ રીતનું મેઘાનું જે તાંડવ છે એને રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને સુરત શહેરમાં આજે પણ અવિરત સવારથી જે વરસાદ છે તે પડી રહ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે પ્રમાણે પાણીને લઈને કોઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ જે અધિકારીઓને સ્પષ્ટ રીતે આદેશ આપી દીધા છે અને તમામ ઉપર બાજ નજર પણ રાખવામાં આવી રહી છે. પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતની ધીરે ધીરે આગાહી છે તે અંબાલાલ દ્વારા આગળ વધારવામાં આવી રહી છે અને હવામાન વિભાગનું ખાતું પણ કહી રહ્યું છે કે જે વરસાદ છે તે આ રીતે વરસી શકે છે. ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે કોઝવે માટે આ રીતે પાણીનું જે તાપી મૈયાનું રૌદ્ર સ્વરૂપ તે રીતના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે અને આ પ્રમાણેનો નજારો રાંદેર અને વિયરકમ જોડતો જે કોઝવે છે તે આ પ્રમાણે છે. અને મહત્ત્વની વાત છે કે ઉકાઈ ડેમનું જે લેવલ છે ભયજનક સપાટી એટલે તેની લગોલગ આવી ગયું છે. એટલે ચોક્કસ જે પ્રમાણે પાણીની આવક છે તે થઈ અને દક્ષિણ ગુજરાતમાં ઉપર સતત અવિરત વરસાદ પડવાને કારણે પાણીની સ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. યાત્રાધામ દ્વારકામાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દક્ષિણ ભારતીય બિન સરકારી સંસ્થા દ્વારા પ્રાચીન દ્વારકા, જ્યાં સમુદ્રમાં ગરક થયેલી તે નજીકના પંચકુઈ બીચ ખાતે વર્લ્ડ સનકન સિટી ડેની વેબસાઇટ લોન્ચ કરાઈ છે. સંસ્થાના જનરલ સેક્રેટરી રવિન્દ્રજીત તથા સ્કુબા ડ્રાઈવર કિરીટભાઈ વેગડે શુક્રવારે પંચકુઈ બીચ પર વેબસાઇટ લોન્ચ કરી અને 21 ડિસેમ્બરે યોજાનારા મેગા ઇવેન્ટનો પ્રારંભ કર્યો હતો. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્કુબા ડાઇવિંગ કરીને દરિયાના પેટાળમાં સ્થળે ડૂબેલી દ્વારકાના અવશેષો જોયા હતા. બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને વિશ્વમાં ડૂબી ગયેલી 15 નગરી વિશે પૂરી માહિતી પડાઈ હતી. તે પ્રમાણે વિશ્વભરમાં ડૂબી ગયેલી 15 નગરીમાં ગુજરાતના દ્વારકા ઉપરાંત જેમકાનું પોર્ટ રોયલ, ગ્વાટેમાલાનું શામાબાજ, બોલિવિયાનું વાનાકુ, યુનાઇટેડ કિંગડમ ડનવીચ, ઇટાલીનું બલાઈ અને ટ્યુનિશિયાનું નેપોલિસ, ગ્રીસનું હેલિક તથા પાવલો પેટ્રી હેરાક્લોઇન અને એલેક્ઝાન્ડ્રાનું ક્નોપસ, થોનિસ યમનનું એટલેટ, રશિયાનું ફાનાગોયા, ભારતનું મહાબલીપુરમ, ચીનનું ક્યુનાડેવ લેક અને જાપાનનો યોનાગુનો સમાવેશ થાય છે. આ તમામ 15 શહેરોમાંથી સૌથી પ્રાચીન દ્વારકાને માનવામાં આવે છે. સેક્રેટરી રવિન્દ્રજીનાથના જણાવ્યા અનુસાર સંસ્થા જય દ્વારકા મિશન પણ ચલાવશે, જેમાં દુનિયાભરમાં ડૂબી ગયેલા શહેરમાં દ્વારકા નગરી સૌથી પ્રાચીન હોવાથી પ્રાચીન દ્વારકાના ઉત્ખનન, જાળવણી વગેરેના સરકારના પ્રયાસોમાં સહભાગી બની પ્રોત્સાહિત કરશે.
21 ડિસેમ્બર પંચકુઈ બીચ પર જય દ્વારકાની થીમ સાથે યોજાનારા મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં 700 લોકો દ્વારા ગોળાકાર શેપમાં 7 ભાગમાં વહેંચાયેલું અને શ્રી કૃષ્ણના પ્રતીક સામા મોરપીંછ આકારનું ફ્લોટિંગ લોગો બનાવાશે. જે જગ્યાએ ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે ત્યાં દરિયામાં 700 લોકો વિશ્વનો સૌથી મોટો હ્યુમન ફ્લોટિંગ બનાવવાનો પ્રયાસ કરશે. વિશ્વભરમાં ડૂબી ગયેલા શહેરોના સંરક્ષણની ટીમ સાથે 460 લોકોનો રેકોર્ડ તોડી કુલ 700 લોકો સાથે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ લોગો ઇમેજનો રેકોર્ડ રચવા માટે પ્રયાસ થશે. રાજ્યમાં ભાદરવા પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એના વચ્ચે જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા. આ ફાટિયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોરડા કુંડમાં આવતા પાણીના ડરામરા દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 3 જિલ્લા અને 1 સંઘ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સાથે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કડી શહેરમાં શુક્રવારે સમી સાંજે અચાનક જ ઠંડા પવન સાથે વરસાદે 1 કલાક ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોના રસ્તા બંધ થઈ જતા અનેક વિસ્તારોમાં ફરી એકવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. 1 કલાક શુક્રવારે સમી સાંજે વરસાદ પડવાની સાથે સાથે થોડ રોડ પર આવેલા અંડરબ્રિજમાં માત્ર 2 ફૂટ પાણી ભરાતાની સાથે જ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરવાનો વારો આવ્યો. જ્યાં બ્રિજ બંધ થતાની સાથે જ વડવાડા હનુમાનજીના મંદિરની રેલવે ફાટક, જકાત નાકા, દડી સર્કલ, કરણનગર રોડ અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. અસંખ્ય વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. શહેરીજનોને તેમનો વાહન ચાલકોનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. જૂનાગઢના માંગનાથ બજારમાં પાણી ભરાયા છે. અંડરગ્રાઉન્ડ દુકાનોમાં વરસાદ તેમજ ગટરના પાણી ઘૂસી ગયા છે. મનપાની બેદરકારીથી પાણી ભરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ ધારાસભ્ય અને મહાનગરપાલિકા વોટરવર્ક ઇજનેર સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય સંજય કોરડિયાએ વોટરવર્ક એન્જિનિયરને તાકીદે કામગીરી કરવા સૂચના આપી છે. ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 80% ભરાઈ ગયો હતો, જેથી એલર્ટ મેસેજ જાહેર કરાયો છે. શેત્રુંજી ડેમની સપાટી 30 ફૂટથી પહોંચી છે. શેત્રુંજી ડેમમાં 16,232 ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા પાલીતાણા તાલુકાના 6 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પાલીતાણા તાલુકાની નાની રાજસ્થલી, લાપાડિયા, લાખાવડ, માયાધર, મેઢા, તળાજા તાલુકાના ભેગાડી, દાતરડ, પિંગલી, ટીમાળા, સેવાડિયા, રોયલ, માખડિયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરછરા અને સરતાનપરમાં ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. શેત્રુંજી જળ સિંચાઈ યોજના 80% ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટ્ટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને ન જવા તંત્રએ અપીલ કરી છે. સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે. તાપી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. ત્યારે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને આંશિક જોવા મળી રહી છે. બારડોલી ખાતે આવેલો હરિપુરા કોઝવે પાણીમાં ડૂબી ગયો. હાલ તો વધુ અસર નથી, જો કે ઉકાઈ ડેમમાં વધુ પાણી છોડવામાં આવે તો વધુ અસર થઈ શકે છે. સુરત સ્થિતિમાં સિંગરપોણ અને રાંદેરને જોડતો કોઝવેની સપાટી પણ આંશિક વધારો જોવા મળ્યો છે. આજે સવારે કોઝવેની સપાટી 6.62 મીટર હતી, જે હાલ વધીને 7.30 મીટર પર પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આવતીકાલે સવાર સુધીમાં પહોંચી જશે અને વધતો જશે. હાલ આ કોઝવે પરથી પાણીની અસર થતું હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. તાલુકામાં વરસાદના કારણે 2 કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઉપર વરસાદમાં પડેલા વરસાદના કારણે બોરડિયાના શાળાના બાળકો અટવાયા હતા અને પાણીમાં વધુ પ્રવાહના કારણે 50 થી વધુ બાળકોને અટવાયા હતા, જેથી વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. દાતાના બોરડિયા અને ગામોમાં નડેક વહેતી કીડી મકોડી નજીક નદી પાર કરી હતી. બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ કમરસમાં પાણી બાળકોને નદી પાર કરાવી હતી અને વાલીઓએ તેમના ગ્રામજનોને
નાના બાળકોને ઉપાડીને નદી પાર કરાવવા મજબૂર બન્યા હતા. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.